સુરતથી સુરતમાં નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું છે। સરથાણાના એપલ સ્ક્વેરમાંથી નકલી નોટો ઝડપાઈ। 100ના દરની ₹1 લાખની નકલી નોટો પકડાઈ છે। નકલી નોટ સાથે 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ઓનલાઈન વેપારની આડમાં નકલી નોટોનો ધંધો ચાલતો હતો। રાહુલ રાઠોડ, ભાવેશ રાઠોડ, પવન બનોદે, સાગર રાઠોડની ધરપકડ કરવામાં આવી છે। સુરત એસઓજીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ ઇસમોમાં એક સાગર કરીને જે છે તે અગાઉ સિંગાપોર પણ હોટલ મેનેજમેન્ટને લગતો કોર્સ કરીને આવેલો છે અને આનો માસ્ટર માઇન્ડ એક છે અને એનો ભાઈ ભાવેશ સાગર રાઠોડ અને ભાવેશ રાઠોડ આ બંને આ નકલી નોટો બનાવવાનું કામ કરતા હતા। આ જે સાગર રાઠોડ છે એને ફરજી કરીને એક વેબ સિરીઝ જોઈને એને વિચાર આવેલો અને ત્યારબાદ યુટ્યુબ પરથી વિવિધ વિડીયો દ્વારા બધું શીખી અને જે મુદ્દામાલ પકડાયો છે તમામ શાહી કાગળ એ બધું એ સુરતથી જ અલગ અલગ જગ્યાએથી લઈ અને આ કામ કરતા હતા।